રિક્ષા કઈ તો કરશે રિક્ષાઓમાં ફરશો તમે તાન ચોર મર્સિડીઝમાં ફરો હેરતા જ ફરો એટલે હું તો માર નેનું કોમ હતું એટલે ખાલી આ હેર તો નીકળ્યો. હવે બાઈક હતું એ વેચી માર્યું તમે અલ્યા વેચ્યું નહીં લે તો અલ્યા લોકો 1000 કિલોમીટરે ઓઇલ બદલાવે આપણે 1000 કિલોમીટરે બાઈક બદલી દેવાનું એટલે હાલ દીધું. હા ભાઈ છે તે લઈ લે તું એ નવું બાઈક. લે નવું બાઈક લેવાના પૈસા ચો અત્યારે મારા ભાઈ અડધા પૈસા ₹1,00,000 નું બાઈક આવે અને 50,000 ભેગા થયા હજી તો. ઓહો 50,000 રૂપિયા પડ્યા હતા તો બાઈક આવી જાય. અરે ના આવે બાઈક 50,000 માં. અલ્યા માર ભાઈ લોન કરાવી દેવાની હોય. એ લોન બોન ના ચક્કરમાં મારે પડવું જ નહીં. પછી હપ્તો ભરાય ના ભરાય ટેન્શન લઈને ફરવાનું ખોટું. કોઈ ના મારા નામ ઉપર લઈ લે લોન લઈ લે બાઈક 50,000 ડાઉન પેમેન્ટ ભરી દે બાકીની લોન ના હપ્તા હું ભરે બસ. તું ભરે હું ભરું એ મારા હાલવાના નહીં. તારા હાલવા હોય એટલે હાલજે શાંતિથી ના હાલવા તો કોઈ નહીં ભાઈબંધીમાં તો એવું હોય યાર. લે હેડ હું જઉં છું હાલ મારે નવું સોડાવાનું હ તારું એ સોડાઈ દઈએ નવું ને મારું એ સોડાઈ દઈએ બે બાઈક સોડાઈ દઈએ. હા હવે મારા નામ ઉપર બેવાની લોન કરી દઈશું હું હપ્તા ભરી દે બસ. સારું તું ખાલી એ ડાઉન પેમેન્ટ ભરી દે. હા હેડ બોલો સર. સાહેબ બાઈક લેવાનું છે અમારે. મળી જશે ને? હારામાં હારું છે એવું અરે મૂગા મૂગું હા મુગા મુગું 1,00,000 રૂપિયા પ્રાઇસ છે. 1,00,000 રૂપિયાનું એમ. હા શું કેવું થાય ટોપ ટોપ એક નહીં બે લેવો બે લેવાનો? હા. હા મળી જશે ને? મળી જા હા અને લોન થશે હા લોને થઈ જશે ને. તો ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું 30% ડાઉન પેમેન્ટ ભરવું પડે. એવું 50,000 રૂપિયા મારા જોડે 50,000 રૂપિયામાં મને બે બાઈક મળી જશે બાકીની લોન કરવાની છે. હા કોઈ વાંધો નહીં મળી જશે. મળી જશે ને? હા. અને મારે એકલા ઉપર લોન કરવાની છે. હા વાંધો નહીં પણ ડોક્યુમેન્ટ લાવ્યો તમારો પાન કાર્ડ આધાર કાર્ડ બધું હા તો વાંધો નહીં થઈ જશે એ loan. આ રહ્યો આપણો બધો ડોક્યુમેન્ટ જોઈ લ્યો પાન કાર્ડ આધાર કાર્ડ બધું. પૈસા હા પૈસા એના પૈસા લ્યો આ ડાઉન પેમેન્ટ બરોબર. હા પણ તમારા નામ ઉપર લેવાનો ને? મારા નામ હા તો તમારે સહીઓ કરવી પડશે. હા તે કર લઉં ને. હા આવી જાઓ. હા ઓ ભાઈ ઓય ઓય ઉભારો ભાઈ બાઈક તમને વેચવાનો નહીં પાછો મૂકી દો અંદર. હું થયું લે અચમ બાઈક પાછો મેલવાનું કયો હોય યાર. અલ્યા ભાઈ મેં અત્યારે મારા કોમ્પ્યુટરમાં તમારો ડોક્યુમેન્ટ મિલાઈને જોયો. તમારો સિબિલ સ્કોર એટલો ખરાબ બતાવો કે તમે બાઈક આલવા જેવો નહીં. ચમ સિબિલ સ્કોર એટલે હું સિબિલ સ્કોર એટલે તમારી ઇજ્જત તમારી વેલ્યુ કોઈ હદ નહીં બાઈક લેવાની. હું મગજની માં ફાળા લે બાર બજારમાં પૂછી દો દીપોભાઈ કોણ છે દીપાની કેટલી ઇજ્જત છે. હા તે બજારમાં તમારી ઇજ્જત હશે પણ આ વસ્તુઓ તમે લોન ઉપર લ્યો ને એમાં તમારી કોઈ ઇજ્જત નહીં ભાઈ. ચમ લોનમાં અમારી ઇજ્જત નહીં ભાઈ. તમે 15 બાઈક લીધેલો લોન ઉપર. 15 બાઈક લીધો ને હું તો યાર શોખીન જીવડો હું યાર અલગ અલગ બાઈકો ફેરવાનો મને શોખ હતો 15 બાઈક લીધો હું. હા તમે બાઈક લ્યો અને પછી ખેંચો વાળા અહીં ખેંચી જોઈ બાઈક ના હપ્તા તો તમે ભરતા નહીં. હપ્તા ભરતા નહીં એવું નહીં લે અલ્યા ભાઈ કેવું હોય આમાં ખબર હે મને અલગ અલગ બાઈક ફેરવાનો શોખ એક બાઈક લઉં પછી મહિનો વાપરું પછી આપણે કેવું હોય મજા ના આવે એટલે આપણે પછી બાઈક બદલી દઈએ. બદલતા નહીં તમે ખેંચો વાળા અહીં ખેંચીને જતા રહો તમે હપ્તા ના ભરે એટલે પેલો ઉપાડીને લઈ જાય. પણ મારે પછી હપ્તો કયો ભરવો પડે બાઈક રાખવું ના આવે એટલે હાલ દઉં બીજું લઈ લઉં ને આમાં હું એમાં યાર. તે બાઈક નું તો સાઈડ ઉપર રહ્યું પણ તમે એસી લાયા હતા લોન ઉપર કોક. તે લીધું તું ને હું હતી એસી. હા તે એના હપ્તા નહીં ભરે એ વેચી માર્યું. હા એ તો એમાં તો કેવું હવે એસી ની જરૂર હતી ભાઈ અમારે 3 મહિના ઉનાળા ખાતર હતી ખાલી 3 મહિના એસી વાપર્યું પછી પેલો કે હપ્તા ના ભરત પાછું ખેંચી લે હું ખેંચી લ્યો તાણ આપણે 3 મહિના પટી ગયા પછી તો ચોમામાં તો એસી ની જરૂર બરાબર ના ભરે હું કરવા ભરું વાત કરે. એવું એમ આને મોબાઈલ લીધો તો હમણાં પેલો ₹1,00,000 વાળો તે એના હપ્તા નહીં ભર્યા. તો મોબાઈલમાં તો કેવું હોય જો ભાઈ મોબાઈલ ના હપ્તા સીધી સિમ્પલ વાત કહી દઉં મોબાઈલ મેં લીધો અને 2 દા ચેડી મારો મોબાઈલ ચોરાઈ ગયો તો પછી હું કરું એમાં. હા તે પણ મોબાઈલ ચોરાઈ ગયો તો મોબાઈલ તો તમે લીધેલો હપ્તા તો તમારે ભરવા પડે ને. હું કરવા ભરું ભાઈ જે ચોરી ગયો હોય એનો ભરા મારે થોડું ભરવાનું હોય યાર. તમારા નોમે મોબાઈલ નતો લીધો. નોમે મારા હતો પણ વાપર્યો તો હું ના ને ચોરવા વાળો વાપર્યો તો પછી એનો હપ્તા ભરાય યાર હપ્તા મારે થોડા ભરવાના એટલે આપણે હપ્તા નતા ભર્યા જો ભાઈ બાકી એવું કોઈ હતું નહીં. આ તે હમણાં ઇસ્ત્રી લીધી હતી પેલી ₹1,000 વાળી એના તો તમારે દર મહિને ₹100 આપતો આવતો તો એ તમે ભર્યો નહીં. દર મહિના હવે એ તો કોઈ ચોરીએ ના જાય. હા એ તો બરોબર હા ઇસ્ત્રીમાં તો કેવું પછી કપડો જ હું એકવાર પહેરીને બીજી વાર કપડો જ પહેરતો નતો ઇસ્ત્રી હારી કોઈ કોમની રહેતી જ નથી સમજો કારણ કે મારે તો શોખીન જીવડો તારા સીધો કપડું એકવાર પહેરીને આવી જતો તો પછી ઇસ્ત્રીની જરૂર ના પડે તો પણ તું હવે શોખીન જીવડો હું તો હું તોડાવવા માટે લોન ઉપર લોય બધું એટલે તારા માટે લેવાનું મારા માટે મારા પૈસા તો જોઈ કોઈ હું લેવા ગાવા વગર. ઇસ્ત્રી તો કોમની જ હતી ભાઈ પણ તમારા પાસે ઓકાત નથી ₹100 ના હપ્તા ભરવાની અને બાઈક લેવાની એકલાવા તમે.
મૂકવાન કરો ભાઈ, પાછું મૂકવાન કરો અને અંદર ઓફિસમાં તમારું ડાઉન પેમેન્ટ પાછું લઈ લો. એ હું લઈ લો એ મારા એ બધું વપરાય. આ બાઈક તો દોરો બહાર કાઢી હોય તો દોરીને અંદર લ્યો બાઈક અંદર લ્યો. ડાઉન પેમેન્ટ લઈ લેવા દે ને આ એ Oh my God.